હું પ્રવીણ આચાર્ય ચાંદખેડા અમદાવાદનો વતની છું. મારી ઉંમર 61 યર છે અને 2012થી મને પિચ્યુટરી મેક્રો એડિનોમાની તકલીફ હતી. 2012માં મેં પૂનામાં, કારણ કે હું એકચ્યુઅલી આર્મી રિટાયર્ડ છું એટલે મારું એ વખતે હું સર્વિસમાં હતો, તો મારું પૂનામાં સર્જરી થયેલું પિચ્યુટરી મેક્રો એડિનોમાનું. અને એના પછી 6 મહિને મારા રિવ્યૂ માટે જ્યારે ગયો તો એમણે MRI કરેલું અને એમાં પાછું MRIમાં બતાવતું હતું કે રેસિડ્યુઅલ બહુ વધારે બચી ગયું છે, તો બીજી વાર સર્જરી કરવાની જરૂર પડેલી. અને એના પછી છેલ્લા 10 વર્ષથી હું બિલકુલ સ્વસ્થ હતો, પરંતુ હમણાં છેલ્લા 1 વર્ષથી મને તકલીફ થવા લાગી. ડ્રાઇવિંગમાં તકલીફ થતી હતી, કારણ કે સાઈડમાંથી કોઈ વ્હીકલ આવે ને તો મને સમજમાં નહોતું આવતું કે એકદમ આવી ગયું એવું લાગતું હતું. અને જો વાંચવામાં હું એક આંખ બંધ કરીને વાંચું ને તો સેન્ટેન્સમાં જે છેલ્લો સ્પેલિંગ હોય ને એ મને દેખાતો નહીં. બીજી આંખ બંધ કરું તો પહેલો સ્પેલિંગ ના બતાય. એવી રીતે મને તકલીફ પડતી હતી. એને મેડિકલ ભાષામાં ડિપ્લોપિયા કહે છે. તો મેં MRI કરાયેલું. MRI ફરવરીમાં કરાયું અને એમાં ખબર પડી કે મારી જે પિચ્યુટરી મેક્રો એડિનોમાની રિકરન્સીની જે તકલીફ હતી એ પાછી વધી ગઈ છે અને પિચ્યુટરી ગ્લેન્ડ છે એ વધીને મોટી ગાંઠ થઈ ગઈ છે અને એના લીધે મારી જે ઓપ્ટિક નર્વ છે એ દબાય છે અને એના લીધે મને બધી તકલીફો થતી હતી. તો એના માટે હું 2-3 હોસ્પિટલમાં ગયો અને પછી છેલ્લે હું અહીંયા આવ્યો HCG હોસ્પિટલમાં અને લગભગ 3 ડૉક્ટરોના મેં ન્યુરોસર્જનના ઓપિનિયન લીધા. તો મને જે પાર્થ જાની સરે જે મને કન્સલ્ટેશન આપ્યું અને જે મને તસલ્લી આપી કે આ સર્જરી છે આરામથી થઈ જશે, કોઈ તકલીફ નહીં થાય અને 100% તો આ ગાંઠ નીકળી શકે નહીં, કારણ કે એ બ્રેન એવી જગ્યા છે. પરંતુ આપણે કોશિશ કરશું કે 80-90% ગાંઠ છે એ કાઢી નાખી, તાકી તમારે બીજી વાર રિકરન્સીનો ચાન્સ ન રહે. અને એના માટે થઈ અને હું તૈયાર થઈ ગયો અને પછી સરે પ્લાન કર્યું કે આપણે માર્ચ મહિનાની 18 તારીખે તમારી સર્જરી કરશું અને એની પહેલાં તમારે 2 દિવસ પહેલાં એડમિટ થવું પડશે અને બધા ટેસ્ટ થશે તમારા. અને એ પ્રમાણે જેવું એમનું એડવાઇઝ હતું એ પ્રમાણે હું અહીંયા એડમિટ થયો અને પાર્થ જાની સર એ મારા કેસને જોયું અને મને કાર્ડિયક પ્રોબ્લેમ પણ હતો. તો એમણે એક કાર્ડિયક ટીમ પણ જય શાહ અને મદન સરની ટીમ છે એ લોકો તૈયાર રહ્યા. પછી એક ENT ડૉક્ટર છે ગાંધી સર, એ મારા ઓપરેશન વખતે તૈયાર રહ્યા. તેજસ શાહ સર છે જે એનેસ્થેશિયાના ડૉક્ટર છે એ પણ અવેલેબલ હતા. અને આખી ટીમે મારું સર્જરી છે એ બહુ સફળતાપૂર્વક કર્યું અને મને 1 હપ્તાની અંદર મને ડિસ્ચાર્જ કરી નાખ્યો. તમે વિચાર કરો કે બ્રેનની આવી મોટી સર્જરી હતી, જે એ લોકોએ નવી ટેકનિક જેને કહેવાય ટ્રાન્સનેઝલ ટ્રાન્સફેનોઇડલ, એટલે કે નાકની થ્રુ નાકમાં હોલ કરી અને બ્રેઇનમાં પહોંચવાનું અને બ્રેઇનમાં જે ટ્યુમર હોય એને બ્રેઇનના બીજા કોઈ પાર્ટને નુકસાન ન થાય, બીજી નર્વ છે એ ડેમેજ ન થાય, એવી રીતે આરામથી એ બધું જે પિચ્યુટરી મારી ગ્લેન્ડ હતી એને કાઢી અને સફળતાપૂર્વક મારું ઓપરેશન કર્યું. અને મારો આખો પરિવાર એમનો હંમેશા આભારી રહેશે. મને બહુ ખુશી છે કે હું બીજા કોઈ ડૉક્ટર સાહેબ પાસે ન જતા પાર્થ જાની સર પાસે આવ્યો, કારણ કે એમના રિવ્યૂ મેં જોયેલા. એમના રિવ્યૂ જોતાં મને ખબર પડેલી કે પાર્થ જાની સર છે એ ગોલ્ડ મેડાલિસ્ટ છે આ ન્યુરોસર્જરીમાં. અને જે માણસને ગોલ્ડ મેડલ મળ્યો હોય તો એ નેચરલ છે કે ભાઈ એમને ખૂબ બહોળો અનુભવ હોય આ ફિલ્ડનો, તો જ એમને આવી રીતનું ગોલ્ડ મેડલ મળ્યો હોય. અને ખરેખર મને પર્સનલ અનુભવ થયો કે જાની સર છે એ ખૂબ જ હોશિયાર અને એ માણસ એવા છે ને કે આપણને એવું લાગે જ નહીં કે આપણે આવડા મોટા ડૉક્ટર જોડે વાત કરી રહ્યા છીએ. ડાઉન ટુ અર્થ છે બિલકુલ, એકદમ તમારા ફ્રેન્ડની જેમ તમને બધું સમજાવે અને બધી માહિતી અમને અને મારા ફેમિલીને પ્રોપર આપી અને એમણે સફળતાપૂર્વક મારું ઓપરેશન કર્યું. હું ખૂબ ખૂબ આભારી છું ડૉક્ટર જાની સરનો. થેન્ક યુ.